તડકો બહુ હે ભાઈ, તડકો ફૂલ તડકો હે ભાઈ, ફૂલ તાપ લાગે, લૂ હે, લૂ વરસે. મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? હા, એમ આપણે વિડીયો જોતા મોજમાં જ હોય 24 કલાક આપણી જેમ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હવે આજે આપણે જઈએ રામપરા મંદિરે. ત્યાં પ્રોગ્રામ છે, ડાયરો ને બધું આયોજન છે. ત્યાં ચૈત્ર નવરાત્ર હાલે ને, એટલે આજે રામપરા જવું. વિડીયોમાં બની રહેજો તો બહુ મજા આવશે. ડાયરો બાયરો બહાટી જ બોલાવવાની છે તો. અને આજે હું એકલો નથી જતો, આપણી ભેગા એક બીજા યુટ્યુબર જાય છે, તો એને પૂછીએ આપણે ક્યાં પૂગ્યા છે એમ. તો ચાલુ રાખો, પૂછવું એને. હલો, જય માતાજી. ક્યાં પૂગ્યા? ઉગી ગયા રામપરા? બસ જો હું નીકળું જ છું, જો વ્લોગ ચાલુ જ છે. તમને ફોન કર્યો હોય બીજા ફોન માંથી. હાલો હાલો આગળ નીકળું, હાલો આગળ પૂગું બહાટી થી. પાકું પાકું, હાલો જય માતાજી. હાલો, ઈ તો પહોંચી ગયા, આપણે તો મોડા જ હોય, તમને ખબર. કઈ વાંધો નહીં, ધીમે ધીમે નીકળીએ. આજે તડકો એવો હોય, મગજ ફરી ગયો તો એટલે ઘડી ખુઈ ગયો તો હું. એટલે વિડીયોમાં બને રહેજો, બહુ મજા છે. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો ફટાફટ. હું નીકળું, પેલા ચા પી લીધી હોય, જરાક માવો બાવો ચડાવી લઈએ, એટલે કે હું જ્ઞાન તંતુ કામ કરે આપણે. क्या बात, ये बात है. માવો કઈ નીકળીએ ત્યાં લગી તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો. માવો બનાવવાનો રહી ગયો ઉતાવળમાં, કાંઈ વાંધો નહીં, નીચે જઈને બનાવીએ. રામપરા જઈ પેલા હું કુમકુમમાં આવી ગયા સ્પ્રે લેવા કેવલભાઈ ભાઈ. હારામાં હારો કેવલભાઈ સ્પ્રે લગાડી દો. આ સ્પ્રે મળી એક નંબર, કાંઈ ઘટે નહીં. હવે આપણો એક સ્પ્રે મગાવેલો આવ્યો નથી, આવી જાય એટલે પછી તમને બતાવ્યું. તો કુમકુમમાં સ્પ્રે કાંઈ ઘટે નહીં એવા મળે. જાગડી તમને ટેસ્ટર બતાવું. હા ટેસ્ટર હે, આમાંથી હું લગાડી લેવું અત્યારે આપણે સેમ્પલ હે. હાલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા. અહીંથી રામપરા ખાલી 2 કિલોમીટર જ છે, અને ઘણી ગાડીઓ સામી મળી, બધા ત્યાંથી દર્શન કરીને આવતા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ખાલી 5 મિનિટનો રસ્તો દેખાડે, અહીંથી 5 મિનિટનો ખાલી રસ્તો છે. પ્રેમપરા થઈને રામપરા જવાય, પ્રેમપરા ગામમાં થઈને. હું પ્રેમપરા ગામમાં થઈને જ આવ્યો રામપરા. રામપરા માં રૂપલમાનું મંદિર છે, ત્યાં આપણે જઈએ. તડકો બહુ હે ભાઈ, તડકો ફૂલ તડકો હે ભાઈ, ફૂલ તાપ લાગે, લૂ હે, લૂ વરસે. આપણે રામપરા મંદિર આમ જ આવ્યું ને, બે છે ને અહીંયા જ મંદિર આવે ને, બે મંદિર અહીંયા જ આવે ને. હાલો આગળ જ છે હવે. મિત્રો આ મંદિર જૂનું મંદિર હે, આપણે જવાનું અત્યારે ડાયરો છે ને એ બધું. એ નવા મંદિર હે, નવા મંદિર આ છે. એટલે આ જૂનું મંદિરના પહેલા દર્શન કરાવી દઉં તમને, પછી નવા મંદિરે લઈ જાઉં. આ બહારથી ધજાના દર્શન કરી લો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા નવા મંદિરે. ફૂલ ટ્રાફિક છે, ગાડીઓના થપ્પા હે ભાઈ. મોટું પાર્કિંગ આગળ હતું, આપણે બીજા પાર્કિંગમાં અંદર આવ્યા. આ ગેટ છે, મેઇન ગેટ. મળી ગયા અક્ષયભાઈઓ. જય માતાજી. અહીંયા રહેવાની સગવડતા હે. આ મંદિર છે માતાજીનું. તડકો સામો આવે એટલે હરખો ઉતરશે નહીં. અમારે ઉતરી ગયો અક્ષયભાઈ બ્લોગ, અક્ષયભાઈનો બ્લોગ ઉતરી ગયો એટલે આપણે ઉતારવાનો હે. ઓકે થઈને આવ્યા એમ ને? તમારું કામ ઉતાવળ વાળું ભાઈ. જય હો માં, જય હો.
બહુ મસ્ત મંદિર બનાવ્યું છે, માતાજીના દર્શન કરી આવીએ. બહુ મસ્ત મંદિર બન્યું, કાંઈ ઘટે નહીં એવું નવું. સામે ડાયરો છે, અમે ડાયરાનું આયોજન છે દેખાડ્યું. એ બાજુનું ગ્રાઉન્ડ છે, ન્યાય આગળ આપણે જઈએ. 5:30-6 ડાયરો ચાલુ થાય. અત્યારે એ બધે બેઠા ડાયરો જમાવીને મંદિરની બહાર, મંદિરના પ્રાંગણમાં. બહુ મજા આવે એવું હોય. કા અક્ષયભાઈ મજા આવે એવું હોય ને? એક નંબર. તમે પણ ઉતાર લીધો પેલા, અક્ષયભાઈ હોશિયારી પેલા આવીને ઉતાર લીધો. આ સોરી કાલ ઉતાર્યું હતું, આજે આપણે આજે ઉતારવા આપણી ભેગા આવ્યા આપણા માટે સ્પેશિયલ. થેન્ક યુ અક્ષયભાઈ. કન્ટેન્ટ મળી જાય, હાલો નહીં તો કન્ટેન્ટ આગળ ગોત. અક્ષયભાઈ એનો કાલનો વિડીયો આપને બતાવે, જોઈએ આપણે. જોરિયો એક નંબર બનાવ્યો ને, કાંઈ ઘટે જ નહીં. બહરાટી બોલો મેહુલભાઈ. કાંઈ ઘટે નહીં એવું એડિટિંગ કર્યું તો. આવું તો એડિટિંગ આપણે ફાવતું નથી, આપણે એડિટિંગ જેની પાસે કરાવીએ ને. માતાજી પાસે જાય ગયો. માતાજી ક્યાં આગળ જાય છે, અમે જાય છે દર્શન કરવા. માતાજીના દર્શન. માતાજી નથી લાગતા. જો ઘડીક બેઠા પછી માં જાવું. ડાયરો ભેગો થઈ ગયો. હું ડાયરો મજા આવે એવું હોય ને? બહુ મજા આવે. બહુ વાંધો નહીં, એમ કાંઈ ઘટે નહીં એવું હોય. અમે ઘડીક હું બેસી ગયા, તડકો બહુ એટલે મેં હું ઘડીક પોરો ખાઈ લઈએ. હવે ધીરે ધીરે બધે જાય છે. ના અક્ષય ભાઈ ધીરે ધીરે ફાઇનલી આપણે પૂકી ગયા. ડાયરો થઈ છે. હજીનો ડાયરો ચાલુ નથી, હવે ચાલુ થાય પણ પબ્લિક બહુ છે. ડાયરો ચાલુ થવાની શરૂઆત થાય છે. આપણે પહોંચી ગયા 5:33 થઈ, 5:30 થયા. તડકો બહુ છે ભાઈ. બધા જે જીવનો જાગતી જો રાખવા મને ખરેખર જીવનનો એક લાવો છે. દેવરાજભાઈ આપની સમક્ષ માં નંદમાની વંદનાલય અને આપની સમક્ષ આવ્યું છે. દેવરાજભાઈ એવું દ્વારા આ શ્રાવણનો ખૂબ સરસ મજાનો શ્રાવણ છે, એને પણ આપણે વધારીએ છીએ. ડાયરો ચાલુ થાય છે. હવે દેવરાજભાઈ ચાલુ કરે. સવારમાં પધારેલા આશીર્વાદ આપવા માટે અને થોડી જ વારમાં આશીર્વાદથી આ કાર્યક્રમ દ્રવ્યતાથી દ્રવી ઉઠ્યો છે અને મા જગદંબાના રૂપલમાં
જાય ઈ પાછો તમને આવડી ડાયરાના આવડી એનો કલાકાર ફરે ને ત્યાં પાછો પતી જાય બહુ મજા આવે એવું હો ટ્રાફિક ધીરે ધીરે વધતું જ જાય હો હજી હાંજ થાય છે તો માણા નહીં રમાય આપણી ગાડી પેઢી ત્યાં જાય ઈ હવે ફાઇનલી આ ભાઈને મૂકવા જાવું મૂકીને પાછો આવું વિડીયોમાં બને રહેજો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો બને એટલો એમ તો બસ ફાઇનલી આટલો જ વિડીયો ઉતરો હતો કારણ કે આગળ શૂટિંગ થઈ નહોતું હતું કારણ કે ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ અને જો વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને બંને એટલો શેર કરજો હાલો જય માતાજી